અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે। ભાજપ દ્વારા શહેરમાં તમામ વોર્ડમાં એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। સિનિયર ઉમેદવારો અને પ્રથમ વખતના ઉમેદવારો ખભે ખભા મિલાવી પ્રચારમાં જોતરાયા છે। ત્યારે થલતેજ વોર્ડમાં ભાજપના ઉમેદવાર હિતેશ બારોટ મતદારોના આશીર્વાદ લેવા મેદાને ઉતર્યા છે। અમદાવાદનો થલતેજ વોર્ડ હાલ ચૂંટણી પ્રચારથી ગુંજી રહ્યો છે। ભાજપ દ્વારા અહીં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો છે। થલતેજ વોર્ડના ઉમેદવાર હિતેશ બારોટે આજે પોતાના જન્મદિવસ નિમિત્તે અનોખી રીતે જનસંપર્ક કર્યો હતો। તેમણે મતદારો પાસે જઈને અત્યાર સુધી કરેલા વિકાસના કામોને લઈને મતો માગ્યા હતા। પ્રચાર દરમિયાન હિતેશભાઈએ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓની પણ મુલાકાત લીધી હતી। તેમણે થલતેજમાં આવેલા ગુરુદ્વારા ગોવિંદધામ ખાતે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ તેઓ સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભગવાન સ્વામિનારાયણ અને મહાદેવના દર્શન કરી સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। વીઆર લાઈવ ન્યૂઝ ગ્રાઉન્ડ રિપોર્ટમાં ભાજપના ઉમેદવાર હિતેશ બારોટ સાથે પણ વાતચીત કરી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને જે રીતે ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં તમામ બેઠકો જીતવા માટે જે રીતે કાર્યકર્તાઓ છે, નવા જે કંઈ કાર્યકર્તાઓ છે તેમને યુવાનોને તક આપી છે, પણ સાથે સાથે જે કંઈ સિનિયર જે કાઉન્સિલરો છે તેઓ પણ ચૂંટણી મેદાનમાં છે। ત્યારે કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખૂબ જ સારો પ્રચાર અને લીડ મેળવી શકાય તે માટે જે પ્રમાણે પ્રચાર ચાલી રહ્યો છે, જે રીતે પરંપરાગત જે ચૂંટણી પ્રચારના માધ્યમ હોય છે, લોકોને મળવું હોય છે, પત્રિકા વિતરણ કરવું, સાથે જે ધાર્મિક સ્થાનો છે, સામાજિક સંસ્થાઓ છે, સ્વામિનારાયણ સંપ્રદાય છે કે અન્ય જે ધાર્મિક જે સંસ્થાનો છે તેને મળતા હોય છે। ત્યારે જે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે હિતેશભાઈ બારોટ છે, તેઓ થલતેજ વોર્ડમાંથી તેમને પાર્ટી ટિકિટ આપી છે અને આગામી સમયમાં ખૂબ મોટી જવાબદારી પણ તેમને આપી શકે છે। હિતેશભાઈ સાથે વાત કરીશું। હિતેશભાઈ, જે રીતે પ્રચારમાં જે રીતે આપણું સ્ટ્રેટેજી કામ કરી રહી છે, સવાર સાંજ બપોર આપ કામ કરી રહ્યા છો, જે રીતે આપને અનુભવી પણ છો, જે સ્વામિનારાયણ સંસ્થાને મળ્યા છો, હાલમાં જ ગુરુદ્વારા પણ મળીને આવ્યા છો અને પત્રિકા વિતરણ પણ ચાલી રહી છે, કઈ રીતની આ જે જે સ્ટ્રેટેજી છે, જે પ્રચારની જે આપણી માધ્યમો છે અલગ અલગ બદલાઈ રહ્યા છે, મુદ્દાઓ કયા કયા લોકો વચ્ચે જઈને વાત કરી રહ્યા છો આપ? આજે સવારે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા સાથે રાઉન્ડમાં નીકળ્યા હતા, તો પહેલાં આંબેડકરજીને પુષ્પાંજલિ કરી અને વોર્ડની અંદર, વિસ્તારની અંદર, જયમનગર ઉદ્ગમના ભાગની અંદર અમે આજે પ્રવાસ ચાલુ હતો। એ દરમિયાન સ્વામિનારાયણ મંદિર પણ મારા જ વિસ્તારમાં આવતું હોય છે અને વિસ્તારની નજીક હોય એટલે વિસ્તારની અંદર પાલસ્વામીને મળવા અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે આજે આવવાનું થયું છે। અને વિસ્તારની અંદર અમે જે કરેલા કામો છે, 2084 કરોડથી વધારે રૂપિયાના જે ગયા 5 વર્ષમાં અમે કામ કર્યા છે, એ કામની પત્રિકા લઈ ડોર ટુ ડોર અભિયાન કરી રહ્યા છે, દરેક ઘર સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ। અમારી પાર્ટીના પ્રમુખ, મહામંત્રી, સૌ કાર્યકર્તાઓ, એક વરિષ્ઠ નાગરિકો સાથે સોસાયટીના ચેરમેન, સેક્રેટરી પણ સાથે જોડાય છે। અમારા રાઉન્ડની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર વિસ્તારની અંદર રાઉન્ડ કરી રહ્યા છીએ અને ડોર ટુ ડોરનો અભિયાનની અંદર જોડાઈ રહેલી પબ્લિકનો જે આવકાર મળી રહ્યો છે એ જોતાં ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનના લઈને નીકળેલા વ્યક્તિને ક્યારેય કોઈ તકલીફ પતી નથી। કંઈક અમે મારો ધાર્મિક ફરજ પણ જોડે જોડે હોય છે, તો સામાજિક સંસ્થાઓને પણ મળવું જોઈએ અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓને પણ આપણે જે રીતે ઉપયોગીતા થઈ જાય કે ઉપયોગમાં આવી શકે આપણા માટે, એ માટેનો પ્રયાસ અથક કરતા હોય છે। હિતેશભાઈ, આપ સિનિયર કાઉન્સિલર છો, અનુભવી છો, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે રહી ચૂક્યા છો, ત્યારે થલતેજ વોર્ડની જનતાને હજુ એવી કઈ જે વ્યવસ્થા છે, જે વિકાસના કામો છે, તે આપ ઈચ્છો છો કે મારે આપવી છે, તે એવા કયા કામો છે? ગત ચૂંટણીમાં 2084 કરોડ રૂપિયાના જે કામ કર્યા છે, એ કામથી ઉપર જઈ વધુને વધુ આનાથી ડબલ કામ કરવાની અમારી ભગવાન અમને શક્તિ આપે અને જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવવાની છે અને સત્તાના સુકાનની અંદર ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વ બેઠું હોય, અમારા ધારાસભ્ય પણ મુખ્યમંત્રી છે, અમારા સાંસદ સભ્ય પણ દેશના યશસ્વી ગૃહમંત્રી છે, એમની આગેવાનીમાં જે રીતે અમારી ટીમ હશે અને ટીમ જે કામ કરવાની છે, અમદાવાદના થલતેજ વોર્ડને શ્રેષ્ઠમાંથી સર્વશ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરીશું અને આવનાર દિવસની અંદર થલતેજ વોર્ડ એ ગુજરાતનો નહીં, દેશનો સર્વશ્રેષ્ઠ વોર્ડ બને એવો અથાગ પ્રયત્ન કરીશું। ભારતીય જનતા પાર્ટી આપને પર વિશ્વાસ મૂકીને હજુ કોઈ નવી મોટી જવાબદારી આપને સોંપે
તો કઈ રીતે કામગીરી નિભાવશો તે હું માટે મારા થલતેજ વિસ્તારના નાગરિકો માટે અત્યારે ચૂંટણી લડી રહ્યો છું અને થલતેજના વિસ્તારના કામો માટે લડી રહ્યો છું. ભવિષ્યની નિર્ણય તો પાર્ટી કરતી હોય છે. હું ભવિષ્યની આશા સાથે નીકળેલો વ્યક્તિ નથી. મારી કામથી કામ કરવા માટે ટેવાયેલો છું ને કામની અંદર જે કોઈ જવાબદારી ભારતીય જનતા પાર્ટી આપશે એ સર્વ સ્વીકારેલી છે. ભારતીય જનતા પાર્ટીએ તમને કાઉન્સિલર તરીકે લડાયો છે અને હું કાઉન્સિલર તરીકેની થલતેજની જનતાની સેવા કરવા માગું છું. આ વખતે કેવી લીડ સાથે આપ જંગી બહુમતી સાથે જીત મેળવશો? ગુજરાતની જનતા અને અમદાવાદમાં થલતેજ વોર્ડની જનતા સૌથી વધુ મતદાન કરે એ જ અપેક્ષા છે ને વધુને વધુ મતદાનથી આ અમદાવાદની અંદર કમળ મોકલે. થલતેજના ચારેય કમળ સૌથી વધારે મતોથી જાય એવી અપેક્ષા લઈને નીકળ્યા છીએ. આભાર આપનો. હતા અમારી સાથે હિતેશભાઈ બારોટ, જેમને થલતેજ વોર્ડમાંથી તમને જે પ્રમાણે ફરીવાર પાર્ટીએ ટિકિટ આપી અને હવે તેમને થલતેજ વોર્ડની જનતા માટે કામ કરવું છે. જે આગામી સમયમાં જો ભારતીય જનતા પાર્ટી તેમને કોઈ નવી જવાબદારી આપે તે ભવિષ્યની વાત છે, પણ હાલમાં તેઓ લોકોનું કામ કરવા માટે ઈચ્છે છે. તમામ જે સામાજિક છે, ધાર્મિક સંસ્થાઓ છે, સ્વામિનારાયણ સંપ્રદાયો કે જે કહી શકે ગુરુદ્વારા પણ છે થલતેજ વોર્ડમાં, તમામ જે લોકોને મળવાનું છે, સેવા વસ્તીમાં જવાનું, આજે જે પ્રમાણે તેમને અલગ અલગ પત્રિકા વિતરણ કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં જંગી લીડ સાથે તેઓ જીત મેળવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ.